જય વસરાજ, જય ગુરુદેવ, જય અભયમાં, જય મસુમાં. અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બચ્ચો, અમે આજે આવી ગયા છીએ તમારા માટે નવી વાનગીઓ લઈને, એટલે કે મસ્ત મજાની લાપસી. લાપસી જો કોઈને ન ભાવતી હોય તો જરૂરથી આ રીતે તમે ટ્રાય કરજો. બહુ મસ્ત મજાની અને સરસ થશે. કોઈ પણ મહેમાન આવ્યા હોય અને મહેમાન ગતિ બનાવવાનો કંઈ પણ વેત ન રહ્યો હોય તો આપણે ઘઉંનું બળકું તો ઘરમાં પડ્યું જ હોય અને ઘીન ગળ પણ ઘરમાં બધાને હોય જ તે, એટલે મસ્ત મજાની લાપસી બની જાય અને સરસ થઈ લાપસીની રેસીપી તો તમે જરૂરથી જોઈ લેજો કઈ રીતે બનાવવાની છે આપણે લાપસી. અને અચાનક મહેમાન આવે તો મહેમાન ગતિમાં પણ હાલે એવી મસ્ત લાપસીની રેસીપી છે તૈયાર. હાલો મિત્રો, આજે આપણે બનાવવાની છે લાપસી. લાપસી બનાવવા માટે આપણે ભડકું ઘઉંનું જે આવે ભાખરી કરતાં સેજ જાડું હોય એવું આપણે ભડકું ચાળી અને લઈ લીધું છે અને એમાં આપણે ઘીનું મૂણ દઈ દીધું છે. હવે આને આપણે ધીમા ગેસે શેકવાનું છે અને કણી ન પડે ત્યાં સુધી આપણે શેકાવા દેવાનો છે. આપણે બદામી રંગનો થાય એવું આપણે શેકવાનો છે. તો હાલો આપણે ધીમો ગેસ કરી દીધો છે. ચાલો તો આપણે લાપસીનો લોટ શેકવા માંડીએ. જોઈ શકો છો જો બેનો કે આપણે લાપસીમાં લોટમાં જો કણી પડવા માંડી છે અને આપણે એકદમ બદામી રંગનો પણ લોટ થવા માંડ્યો છે, એટલે કે આપણી હવે લાપસીનો લોટ એકદમ સરસ મજાનો ચેકાઈ ગયો છે. અને બસ જો હવે આપણે હે ને પાણીનું આંધણ મૂકવાનું છે. હજી થોડી વાર રહેવા દઈએ એટલે સરસ મજાનો ચેકાય અને સરસ થઈ જાય. એટલે છો કે જરાય પણ લાપસી કાચી નથી રહેવાની. સરસ મજાનો લોટ આપણે એકદમ સરસ શેકાઈ ગયો છે, તો તમે જોઈ શકો છો આપણે એકદમ કણીદાર લોટ થઈ ગયો છે. લાપસીનો લોટ આપણે શેકાઈ ગયો છે અને શેકેલો લોટ આપણે પછી બીજા વાસણમાં લઈ લેવાનો છે અને એ જ તવામાં આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે. હવે એમાં આપણે ગોળ નાખી દઈશું અને આપણે 1 ગ્લાસ ઉપર પાણી નાખશું અને પછી એમાં આપણે ગોળ એડ કરી દઈએ. ઘરમાં જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે ગોળ નાખવાનો છે. આપણે મીડિયમ એવો ગોળ નાખી દીધો છે અને ઘી પણ નાખ્યું છે. ગ્લાસ 1 પાણી મૂક્યું છે. હવે આને આપણે એકદમ ઉકળવા દઈશું. ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે લાપસીમાં નાખવાના આપણે કાજુ કિસમિસ છે એ બધું તૈયાર કરી લઈએ. આપણે પાણી પણ જો એકદમ સરસ મજાનું ઉકળવા માંડ્યું છે અને આપણે આ નકરા ઘીમાં લાપસી બનાવીએ એટલે મસ્ત મજાની અને સરસ બને. અને કદાચ કોઈ પણના ઘરમાં ઘી એટલું ન હોય તો તમે આમાં તેલનું મૂણ પણ નાખી શકો છો, પણ આપણે તો અત્યારે જો આમાં ઘી અને ગોળ જ નાખ્યું છે અને કદાચ તમે ઘીની જગ્યાએ તેલ પણ એડ કરી શકો છો. મસ્ત મજાની લાપસી થાય, કોઈ પણને ખબર ન પડે કે આમાં તેલ નાખ્યું છે. નકરા ઘીમાં બનાવી હોય એવી જ સરસ મજાની લાપસી બને. તો આંધણ ઉકળી ગયું છે અને આપણે સેજ અમથી એમાં આપણે વરિયાળી એડ કરી દઈએ અને આપણે આંધણ ઉકળી ગયું છે તો હવે એમાં લોટ આપણે એડ કરી અને મિક્સ કરી લઈએ અને થોડી વાર આપણે પાકવા દઈશું એમને. જો આપણે લોટ આમાં નાખી દીધો છે, હવે થોડી વાર આને કંઈ પણ ચમચો અથવા વેણું કે તાવીથો અડાડ્યા વગર જ તે રહેવા દઈશું અને ગેસ છે એકદમ ધીમો. તો હવે આ લાપસીને આ જ રીતની આપણે રહેવા દઈશું. આગળ મિક્સ કરવાનું નથી કેમ કે થોડી વાર રહેવા દેવાનું એટલે લોટ એકદમ પાણી ઓહી જાય અને સરસ મજાનો લોટ પાકી જઈને પછી જ આપણે આને મિક્સ કરવાનું છે અને આને આપણે ઢાંકી દઈશું. તો જો આ વરાળમાં પાકતી હોય ને એવું જ લાગે કેમ કે આને ઢાંકી દીધું છે એટલે મસ્ત મજાનું વરાળી લાપસી એકદમ પાકી જાય અને સરસ મજાની થઈ જાય. એટલે જોતાં જ મન થઈ જાય અને લુખી ખાઈ એવી લાપસી બનશે આપણી. જો તમે જોઈ શકો છો હવે આપણે છે ને આને વેલણથી મિક્સ કરવાની છે, જેથી કરી આપણે લોટની જે ગોળીઓ રહેશે ને ગોળી ન રહે અને વેલણથી એકદમ સરસ મજાની આપણે મિક્સ કરી અને હલાવી લઈએ એટલે સરસ મજાની આપણી લાપસી થઈ જશે એકદમ તૈયાર. તો આને થોડી વાર હલાવી અને ગેસને આપણે બંધ કરી દઈશું અને પછી થોડી વાર આપણે આને ઠરવા દેવાની છે. જો આપણે થોડી વાર હે ને લાપસીને ઠરવા માટે મૂકી હતી તો સેજ એમતા ઠરી ગઈ છે. હવે એમાં આપણે નાખવાનું છે ઘી. એટલે ઘી તો તમારે જેવું ઘરમાં ખાતા હોય અને જેવું ભાવતું હોય અને હોય એ પ્રમાણે નાખવાનું. હવે આમાં આપણે ઘી નાખી દીધું છે. હવે આને આપણે હે ને એકો એક દાણો છૂટો પડી જાય એ રીતે આપણે આને મિક્સ કરવાની છે હાથેથી. એટલે કે આમાં ચમચો તવીથો નહીં પણ આપણે જો હાથ અડે ને એ રીતનું આપણે લાપસી એકદમ મસ્ત ઠરી ગઈ છે. હવે આને હાથેથી આપણે આ રીતની છૂટી પાડવાની છે અને આને ઘીમાં
મિક્સ કરવાની છે, એટલે જેથી કરી આપણે આ લાપસીનો એકો એક દાણો છે એ આપણે છૂટો પડી જાય અને સૂટી લાપસી હોય તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી મસ્ત મજાની બનશે લાપસી. તો હાલો આને આપણે છૂટી કરી લઈએ. જો એકો એક દાણો આપણે લાપસીનો છૂટો પડી ગયો છે ને, જો તમે જોઈ શકો છો કે એવી મસ્ત મજાની અને સરસ લાપસી થઈ ગઈ છે આપણે તૈયાર. તો હાલો મિત્રો, અમારી લાપસીની રેસીપી તમને કેવી લાગી જરૂરથી મિત્રો અમને કોમેન્ટમાં બતાવજો. અને અમારી નવી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાપસીની રેસીપી કેવી લાગી એ જરૂરથી અમને કહેજો. અને આવી જ તમને નવી નવી રસોઈ જોવા માટે કંઈ પણ નવી રસોઈ હોય તો અમને કોમેન્ટમાં કહેજો કે અમે કઈ રેસીપી તમને બતાવીએ વિડીયોમાં, એ જરૂરથી બતાવજો અમને. તો કેવી લાગી અમારી લાપસીની રેસીપી જરૂરથી કહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ રીતની નવી નવી રેસીપી અમે મૂકતા રહીશું અને અમારા વિડીયો જોતા રહેજો. ખૂબ ખૂબ આભાર તમારો, ધન્યવાદ, થેન્ક યુ સો મચ અમારો વિડીયો જે જોયો એ બદલ.